પાણી ભરી આવી, નાખી દે ગોરામાં, જોજો. આટલી બધી વાર હોય પાણી ભરતા? આંધળો ઓકે ને દહને રોકે એવું કામ હોય તારું? બેન, જસુમાસીનો કેસ હાલતો તો કોર્ટમાં, તને ખબર ને? હા હા. એમાં બોલ બિચારા જસુમાસી હારી ગયા અને માસા એને કેવા માર્યા. હે, હું વાત કરે? હા તો ગામમાં બધા ઈ જ વાતું કરે હે, બધી બાઈઓ વાત કરતી હતી, હું સાંભળતી હતી, એટલે જ પાણી ભરતા વાર લઈ ગઈ મને. પણ બેન, બાયું કોઈ દી કેસ હારે નહીં હો. આ જસુમાસી કેમ કરતા હારી ગયા? ઈતા હે ને બાયું વાતું કરતી હતી તો હું સાંભળતી હતી. વકીલ ગમે એ પ્રશ્ન પૂછે ને માસાને તો માસા એક જ જવાબ આપે, મ્યાઉ. બીજો પ્રશ્ન પૂછે ને તોય એમ કે મ્યાઉ. પછી તો જજે પ્રશ્ન પૂછ્યો તોય માસાએ તો એક જ કીધું કે મ્યાઉ. પછી જજને ખબર પડી કે આ હે ને મગજ અસ્થિરનો હે, ગાંડો માણા લાગે હે. પછી હું જજે હે ને માસાને છોડી દીધા. માસા બહુ પાકા કહેવાય કા બેન? હા તો માસાને તો હે ને જસુમાસી ગમતા જ નથી. માસા જ બધાને એમ કહેતા હોય કે મને તો મોટા પેટ વાળી મળી ગઈ. જસુમાસીને બિચારાને ખાવા તો જોઈએ ને. પણ બેન, ખાવામાં કઈક પછી રીત હોય. તું એ હું બેન, હવે ખાવામાં શું રીત હોય? અરે બેન, ઘરે કોઈ ન હોય ને તો જસુમાસી શીરો ને ભજીયા ને વેફરું તરી તરીને એવું બધું ખાવા માંડે. તો માસા ખાવા ના દે તો શું કરે? જસુમાસી ખાવા હાટું તો જીવે હે. ભૂમિબેન, જસુમાસી ક્યાંક ભાગી ગયા બોલો. હાય રે, ક્યાં ભાગી ગયા? કોને ખબર, આખા ગામમાં બધાય વાતું કરે હે. હાલો ને આપણે એને ગોતવા જઈએ. આરતીબેન, હાલ બેન. ના રે ના, આવે જસુમાસી ને એના ઘરને કોઈ નથી ગોતતા તો આપણે શું ગોતવા જવાની જરૂર? હા, જ્યાં હોય ત્યાં સુખી રે બસ. અમે અહીંયા કે હચવાય એમ નથી. હાલો ને આપણે બચારાને ગોતવા જાય. આપણે નહીં ગોતીએ તો એનો કોણ ગોતે? હા સાચી વાત છે. હાલો આરતીબેન જઈએ. હાલો ને. હા હા, કઈ વાંધો નહીં. હાલો તો આપણે જઈએ ભૂમિબેન રોબોમાં. હું તૈયાર થઈને રોડે આવું, તમે બે મને ન્યા મળજો હો. હા હા હા, વેલા હાર આવજો પાછા. હા હા. હાલ બેન, આપણે તૈયાર થઈ જાય અસલ. હા હા, હાલ. હે બેન, જસુમાસી ક્યાં આવી હે ને ક્યાં ગોથું? બેન, હે ને કોઈ માણસ દુખી હોય ને તો એ મંદિરે જાય. હાલો તો મંદિરે જઈએ. હા હાલો હાલો, જસુમાસી મળતા નથી ને મને તો એવી ચિંતા થાય ને એવો જીવ બળે હે. તો ભૂમિબેન, સ્પેશિયલ રિક્ષા બાંધી લ્યો ને. ના ના, હવે રિક્ષા નથી બાંધવી. તો હું પણ તો તમને કઈ બહુ ન કહેવાય. બેન, આ રિક્ષા મંદિરે જાય, હાલ. હા હાલો હાલો તો હાલો. બેન, તું હે ને મંદિરમાં જઈને ગોતી આવ ને, હું આ બાજુ ગોતવા જાઉં. અને આરતીબેન, તમે અહીંયા બધે ગોતો એટલે જસુમાસી આપણને મળી જાય. હા હા, હું મંદિરની અંદર જોઈ આવું, તું આ મંદિરની બહાર જો. હા હા હા, જાવ. હવે જસુમાસી થોડા કઈ કોહિનૂર નો હીરો છેતી ગોતું. આમે આ બે બેનું ગોતી લે. હું તો આ બેઠી. આરતીબેન, જસુમાસી તો ક્યાંય નથી, મંદિરમાં બધે જોઈ લીધું. અરે વધેતા બેન, મેં અહીંયા બધે બહાર જોઈ લીધું, અહીંયા ક્યાંય નથી.
જસુ માસી તો બાર ક્યાંય નથી, મેં બધી ગોતી લીધું. અરે ભૂમિબેન, જસુ માસી કોઈ દી મંદિરમાં હોય જ નહીં. જો જસુ માસી માં એટલી બુદ્ધિ હોત તો થોડા આટલા કઈ દુખી થતા હોય. તો ક્યાં હોય? હવે જસુ માસી હે ને બગીચામાં જોવા જોઈએ. તમને કેમ ખબર? અરે ભૂમિબેન, એટલા વર્ષથી ઓળખીએ એટલી તો ખબર હોય ને. તો તમારે પેલા કેવાય ને અહીંયા આવ્યા મોર. હવે હાલો ને. હા હાલો હાલો, હવે સીધે સીધા બગીચામાં ગોતવા વયા જઈએ. હા હાલો હાલો હાલો. હે બેન, જસુ માસી તો ક્યાંય દેખાતા નથી. હા સાચી વાત છે બેન. હે બેન, આ ક્યાંક તળાવમાં તો નહીં પડી ગયા હોય ને જસુ માસી? અર ભગવાન, હવે તમે હું ભૂમિબેન, જસુ માસી તો બીજાને ધક્કો મારે એવા હે. હવે તળાવમાં કાંઈ ન પડ્યા હોય, હાલો ક્યાંક બીજે જોઈએ. હા હાલો. હા હાલો 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 ભૂમિબેન. હે બેન, જસુ માસી બેઠા હોય એવું લાગે હે કે નહીં? હા ઈ જ છે. હા છે તો જસુ માસી, હાલો જઈએ. હાલો હાલો. લે જસુ માસી, કેમ રોવા? કેમ ઘર મૂકીને વહી આવ્યા? ભૂમિબેન, હું ઘર મૂકીને નથી વહી આવી, તમારા માસાએ મને કાઢી મૂકી. લે કેમ? હવે આના લખણ જ એવા હે ભૂમિબેન, આ થોડું કઈ ડાયું માણા હે. ના ના આરતીબેન, આ વખતે મારો વાંક નથી. તમારા માસાને હે ને કારેલી કાકી હારે પ્રેમ થઈ ગયો, એને ઈ જ દેખાય. પણ જસુ માસી, કારેલી કાકી કરતા તો તમે હારા દેખાવ હો. પણ તમારા માસાને કોણ સમજાવે કે હું ક્યુટ ગર્લ છું એમ? તો હવે તમારા માસા મને ન રાખે. તો ભૂમિબેન, તમને એટલું બધું જસુ માસી નું પેટમાં બળે ને એટલી ચિંતા થાય ને, તો તમે જસુ માસી તમારા ઘરે લેતા જાવ. હા, અને હવે તો ભૂમિબેન, મારે તો હે ને મારે ઘણું કામ છે અહીંયા, એટલે હવે તમે તમારી રીતે વયા જાજો હો. ભૂમિબેન, તમે મને તેડવા આવ્યા એટલે હવે હું તમને તો ના ન પાડી શકું ને, એટલે હવે હું તમારા ઘરે આવું. પણ જસુ માસી, અમે કઈ તમને તેડવા નહોતા આવ્યા, ગોતવા આવ્યા હતા. હવે છે ને એક સેફટી પિન હોય તો દ્યો, મારી ચંપલ ની ડટી નીકળી ગઈ, પછી આપણે જઈએ હો. અલ્યો. હે બેન, હવે તો આપણે જસુ માસી ઘરે લઈ જવા પડશે ને આને રાખવા પડશે. પણ તું સમજા વિચાર્યા વિનાની ગોતવા નીકળી પડી હતી, તો હવે આપણે જ રાખવા પડે ને, આ તારા કામમાં. ભૂમિબેન, મારી ચંપલ હરખું થઈ ગયું, હાલો હવે તમારા ઘરે જઈએ. આમે હેને મને ક્યારની ભૂખે લાગી હતી ને હું થાકી ગઈ હતી, કંટાળી ગઈ હતી એકલી એકલી. હાલો હાલો. હાલો ને બચાડાને ગોતવા જાય, એને આપણે નહીં ગોતીએ તો કોણ ગોતે? હાલો અસલ થાતું તો નકર હવે રોવા હે નહીં હોય. ઈ હવે બગીચામાં હોય વો. તમને કેમ ખબર? પેલે કોઈ નક્કી તો કરો. મને દાંત આવી ગયા. ઠારીઓ અહીંયા ક્યાં જાવું તમારે? હાલો હાલો. કીધું તો એમ નીકળી ગયા. લે આ સાઈડ જ જવાનું.